જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 92. હે માનવ, સત્ય પુરુષ પરમાત્માના જ્ઞાનીની ભજન વાણી જેટલી વખત સાંભળો તેટલી વખત કંઈક ને કંઈક નવીન જાણવા મળે છે. તો આ પરમાત્મા વિશેનું જ્ઞાન સમજાય તેવું વિવરણ કરેલ છે. તો તમે ગમે તે સૂત્ર ગમે ત્યારે સાંભળો, કંઈક ને કંઈક શબ્દોને સમજો તો જીવની ભ્રમણા ઓછી થશે. એટલે એવું ન સમજવું કે એક વખત સાંભળી લીધું, પણ અનેક વખત સાંભળો તો એ કંઈક નવું લાગશે અને નવીનતા જાણવા મળે તે પ્રમાણ છે. કારણ કે આપણે નાનપણથી જ હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, યહૂદીના વાડામાં મનથી ફસાઈ ગયા છીએ. પણ હે માનવ, તું કંઈ નથી, તું માનવ બન. અને હે માનવ, તારો સાચો દેશ આ બ્રહ્માંડ, પૃથ્વી અને પાતાળ, આ 3 લોકથી ન્યારો ચોથો લોક છે. તે ચોથો લોક તે અવિનાશી છે અને ત્યાં મારું કે તારું એવું કશું નથી. જ્યાં સૂર્ય અને ચંદ્રના તેજ નથી, તે લોક જ્યોતિમય જ છે. પણ સૂર્યની માફક દજાડે નહીં કે ચંદ્ર માફક શીતળતા પણ નથી. હા, જરૂર તે અનુપમ છે કે તેના જેવો બીજો નથી. તો હે માનવ, તે દેશના આપણે નિવાસી છીએ. તો તે દેશના કોઈ સદગુરુ મળે તો દર્શન કરાવે. અને તે દેશથી માંડીને છેક પાતાળ લોક સુધીની ઉત્પત્તિ એટલે આ માનવ દેહ એટલે પરમાત્માના જ્ઞાનીઓએ 84 લાખ યોનિમાં માનવ દેહને ઉત્તમ કીધો છે. જે અવતારી દેહધારી પણ જન્મથી 5 તત્વથી અવતરણ નથી. એટલે પરમાત્માના જ્ઞાનીઓ દેવોથી દુર્લભ તુને વો તન પાયા તેમ કહે છે. હે માનવ, પરમાત્મા વિશેની સહેલી વાત માનવને અઘરી લાગે છે. જે પરમાત્માના જ્ઞાની નિરખાવી અને પછી જે દર્શન કર્યા તેને પિંડમાં પ્રગટ કરવાનું કહે છે. જો તું પ્રગટ કરીશ તો હે જીવ, તું અમરલોક નિવાસી બનીને અમર થઈ જઈશ. પછી તારું જન્મ મરણ બંધ થશે. આવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. તો આપણે જન્મથી જ મનથી માની બેઠા છીએ કે હું હિન્દુ છું, કે હું મુસ્લિમ, કે ઈસાઈ, હું યહૂદી છું. તો મનથી કેમ? તો જન્મની તો કોઈ જાતિ નથી. તો કોઈ હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ કે યહૂદી જન્મથી તો નથી જ. પણ જન્મથી બાપી ધર્મ આ દેહને બનાવી દીધો છે અને સાવ આંધળો અને અંધશ્રદ્ધા. બાકી જે ધર્મોના દેહને ધર્મવાદી બનાવ્યો તેને તમોએ જોયા છે કે બસ આગળથી ચાલ્યું આવે છે, એમ જ ને? તો હે માનવ, આંધળી ભક્તિથી પ્રભુ રીતશે નહીં. છતાં પૂછો વિશ્વના માનવને એટલે પરમાત્માના જ્ઞાનીઓ માનવને કહે છે કે બધી જાતિનો માનવી ભૂલો પડ્યો છે અને કંઈક આ પંડિતો એટલે ગુરુ થઈને બેઠા હોય અને માનવને તે આંધળો સીધો પિંડમાં ગોતવા મોકલે તેવા એ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે તેવા પાડાઓએ તો સત્ય વાતને દોડી નાખી છે. પોતે જ આંધળો તો તે આ ત્રિલોકીમાંથી કેમ બહાર કાઢે? અને પોતે વળી ગુરુ થઈને પૂજાતો હોય તેવા આંધળા ગુરુઓ કરોડો છે. પણ જેના થકી એકનો અનેક થયો તે ગુરુને બતાવે તે સદગુરુ કહેવાય. તે આ ત્રિલોકી દેહધારી અવતારીના દેશમાંથી તારણહાર ગણાય. બાકી આંધળો ગુરુ તો શરીરમાં ગોતવા મોકલે. એટલે એવા આંધળાનો સંગ નહીં કરો. જો એવા આંધળાનો સંગ નહીં છોડો તો જે મનુષ્ય દેહનો ધર્મ પોતાના આત્મકલ્યાણનો થઈ શકશે નહીં. માટે હે માનવ, જૂના પુરુષ પરમાત્માનો જૂનો ધર્મ માનવનો નિજ આત્મકલ્યાણનો છે તેવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. આ નવા નવા ધર્મો તો અવતારી દેહધારીના ધર્મો તમને લોભી, લાલચી, અનુમાની અને શાસ્ત્રો આધારિત આંધળા અને અંધશ્રદ્ધાના છે. જે આ 84 લાખ યોનિમાં કપટી લોકો કપટ કરીને 84 ફેરવવાના છે. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુ સાહેબ આવ્યા અને હું દર્શન પામીને જીવન સફળ બનાવ્યા. હે પ્રભુ, તમને હું પલ પલ પુકારતી, નિત્ય નિત્ય રાહ દેખતી. હે પ્રભુ, તમને તન મન સોંપીને હંમેશા શીશ ઝુકાવતી. તમારા ચરણોમાં હંમેશા ગંગા વહે છે તો તમારા ચરણ ધોઈને નિત્ય મારા અંગ ધોતી. મારા મન એવા ગુરુ ભક્તિમાં રંગે રંગાયા. મારા ઉર ઉજ્જવળ બન્યા ને દિલમાં અજવાળા થયા. કેમ કે મારા ગુરુજીનો વાસ મારા હૃદયમાં થયો. હે ગુરુદેવ, આપ વિના બહુ જ દુઃખી હતી. જેમ મા વિના તલસે બાળક, એમ આપના આ બાળક પણ આપ વિના તલસે છે.
એમ તમારા વિના મન મારા માને નહીં તો હું કેમ કરીને સમજાવું? હે મોરારી, હવે આપ દર્શન આપો. આપ વિના બહુ જ દુખિયારી, મને તમારી બહુ જ ઉમ્મીદ લાગી. તો મારી અરજ સાંભળો. તમે જ મારા સાચા સાહેબ છો. તો આપના ચરણ શરણમાં ડેરા કરું. મારા શ્વાસોશ્વાસમાં સદગુરુ પ્રવીણરામ રે, એમ દાસલાલ ગુણ ગાય છે અને અરજ કરે છે. જય સદગુરુદેવ. હે ગુરુ સાહેબ આવ્યા અમારા, હું તો દર્શન પામી. દર્શન પામી જીવન સફળ બનાવ્યા. પલ પલ તમને પુકારતી, નિત્ય નિત્ય રાહ દેખતી, તન મન તમને સોંપી. શીશ હરદિન ઝુકાવતી, હે ગુરુ સાહેબ આવ્યા અમારા, હું તો દર્શન પામી. તમારા ચરણોમાં ગંગાની ત્યો નાઈને ધોતી મારા અંગ. હે ગુરુ સાહેબ આવ્યા અમારા, મન ગુરુ ભક્તિમાં રંગ રંગાયા. પૂરયું જ્વળ હોય અંજવાળા, હે ગુરુ સાહેબ તમાર આવ્યા અમારા. આપ વિના બહુ દુખી, સર્વતલ સે સ્વરાસુરી, એમ માને નહીં મન મારા. કેમ કરી સમજાવું, ગુરુ સાહેબ આવ્યા અમારા. દર્શન વિના દુખિયારી, દર્શન આપો વે મોરારી. મને લાગી ઉમીદ બહુ જ, અરજ સાંભળો મારી, એ ગુરુ સાહેબ આવ્યા અમારા. તમે સાચા સાહેબ મારા, કરો ચરણ શરણમાં ડેરા. શ્વાસો ના રહે પ્રવીણ રામ, દાસલાલ ગુણ ગાઈ, હે ગુરુ સાહેબ આવ્યા અમારા. રામ ભરોસે. એટલે કહે છે કે હે મન, તું સદગુરુને સમરી લે મારા ભાઈ. આ જગતમાં ગુરુ સિવાય કોઈ તારું સગું નથી. કેમ કે અંત સમયે કોઈ સાથે નહીં આવે. એ જીવ, તને બહુ કષ્ટ પડશે ત્યારે કોઈ તને આડા આવે એવા, એટલે તારા કામ કરવા કોઈ નહીં આવે. માતા પિતા સૂત બંધુ બધા મોઢા છુપાવે. એ જીવ, ધન દોલત મહેલ માળિયા બધું જ એમ જ રહી જશે. એમના દૂત તને આવીને પકડી જશે અને જન્મો જન્મ જમના જૂતા ખાતો ફરીશ ત્યારે કોઈ આડું નહીં ફરે. એટલે જો સદગુરુ શરણું લઈ લે તો પછી જમના દૂત કે એમના જૂતા ખાવાનો કે એમને લેવાનો વારો જ નહીં આવે. એટલે હે માનવ, સત્ય ગુરુને ધારી લે. ગુરુ સામે ભલે ને રાજ તેજની હિમાયતી ધરી હોય એની તો ઠીક, પણ દેવોની પણ ન ચાલે. ગુરુને જોઈ જમરાજા પણ દૂર ઊભા રહી જાય અને ભાગી જાય. એટલે જો સદગુરુને ભજીએ તો એ જમના જૂતા ખાતા બચાવે અને નિર્ભય રહી શકે. તો સદગુરુ પ્રવીણરામે મનથી સર્વ આશરા છોડ્યા. જેમના ચરણોમાં શીશ ઝુકાવીને ગુરુ શરણે દાસલાલ રહે છે. જય સદગુરુદેવ. મન તો સદગુરુને સમરી લે મારા ભાઈ, ગુરુ વિના નથી કોઈ સગું તારું. અંત સમયમાં ત્યારે બહુ કષ્ટ પડે તને, કોઈ નહીં આડા આવે. માતા પિતા સુત બંધુ તારા,
સર્વ મોઢા સુપાવે. હે મન તું સદગુરુને સમરી લે મારા ભાઈ. તન દોલત અને મેલ માળિયા સર્વ દરિયા રહી જશે. યમુના દૂત આવી પકડી જશે. જૈસ જૂતા ખાતો મન તું સદગુરુને સમરી લે બાઈ. રાજ તેજની ધરી માહિતી દેવોની ચાલી નહીં. ગુરુને જોઈ દૂર ઉભા રહે. ભાગી જાય યમરાજ. હે મન તું સદગુરુને સમરી લે મારા ભાઈ. સદગુરુને ભજતો છોડાવે. ફરી હરી નિર્ભય તે પ્રવીણ રામે તજિયા સર્વ આસરા. દાસલાલ કહે ચરણ શરણ સુખદાયી. મન તું સદગુરુને સમરી લે મારા ભાઈ. રામ ભરોસે. તો દાસલાલ કહે છે કે હે ગુરુ મોરારી, મને દર્શન આપો. તમારા પ્રેમના રસ લગાવીને અમારી સુધી વિસારી દીધી છે. તમારી સુરત છબી મારી આંખોમાં સમાઈ ગઈ છે. હે સદગુરુ, મારાથી તમારો બહુ ભારે વિયોગ નથી સહેવાતો. તમારા દર્શન વિના જાણે મનથી તો વન ભટકતો સાવ ઉદાસ ફરું છું. મને તમારા ચરણોનો દાસ માનીને હે સદગુરુ આપ મને મળી જાઓ. હે સદગુરુ પ્રભુ, મને સુરતા ભજનમાં તમારા રૂપ બતાવી દ્યો અને મારી સુરતા ફરી ફરી ગગનમાં ચઢાવી દ્યો. ચંદ્રમાં તમારા મુખ બતાવી દ્યો. આટલી મારી વિનંતી સાંભળો. હે ગુરુ સાહેબ, ઘર માલ મિલકત બધું જ તમને કુરબાન કરું. હે સદગુરુ પ્રવીણરામ, મેં તો બસ મનમાં તમારી જ છબી ધારી લીધી છે, એમ દાસલાલ કહે છે. જય સદગુરુદેવ. હે કૃપાળુ આજે દર્શન આપો મોરારી. પ્રેમના રસ લગાવીને અમારી સુધે વિસારી. સુરત તમારી પ્રભુને નો મારે સમાઈ. મારાથી ન સેવાય તમારો વિયોગ બહુ ભારી. હે કૃપાળુ આજે દર્શન આપો મોરારી. તમારા દર્શન વિના વન ભટકતો ફરું ઉદાસ. ચરણોનો દાસ માની મળી જાવ રે બિહારી. હે કૃપાળુ આજે દર્શન આપો મોરારી. સુરતા ભજનમાં બતાવી દિયો. ફરી ફરી ગગનમાં ચડાવી દિયો. ચંદ્રના મુખ બતાવી દિયો. સાંભળો વિનંતી મારી. હે કૃપાળુ આજે દર્શન આપો મોરારી. ઘર માલ મિલકત પ્યારા તમને સર્વ કરો કુરબાન. પ્રવીણ રામ મનમાં તારી પ્યારી છબી તમારી. હે કૃપાળુ આજે દર્શન આપો મોરારી. રામ ભરોસે. તો હે સદગુરુ પ્રભુ, હું હવે તમારી દુનિયામાં આવ્યો તો હવે મને શેની ફિકર? હે પ્રભુ, તમને સારી દુનિયાની ફિકર છે અને તમે જ સૌની ફિકર કરો છો, તો મને શેની ફિકર હોય? હે પ્રભુ, સારા સંસારભરના પ્રાણી તારા આધાર પર છે. તારા ઘરથી લઈને છેક પાતાળ સુધી સૌ જીવનું તું જ ગુજરાન કરે છે. કર્માનુસાર પદાર્થ સૌના દર સુધી પહોંચી જાય. હે કોટી બ્રહ્મપાલક, તું કેવડા જબર છે કે તું સારી સૃષ્ટિના જીવ સુધી પહોંચીને સૌનું ભરણ પોષણ કરી શકે છે. હે પ્રભુ, જેને તારો વિશ્વાસ નથી એ જીવ આ જગતમાં દળ દળ રોતા ફરે છે.
તો હે માનવ, સદગુરુ પ્રવીણરામ પર વિશ્વાસ કરી લ્યો, જેથી બેફિકર રહેશો. રામ ભરોસે. જય સદગુરુદેવ. તારી દુનિયામાં હું આવ્યો, મને શું ફિકરો રે, તને ફિકર છે દુનિયાની, સૌની તું લે સંભાળ. તારી દુનિયામાં હું આવ્યો, સંસાર ભરના પ્રાણી તારા આધાર પર રે, તારા ઘરથી લઈને હું કરે ગુજરાન રે. તારી દુનિયામાં હું આવ્યો, મને શું ફિકરો રે, કર્માનુસાર પદાર્થ પહોંચતા સૌના દોરો રે, કોટી બ્રહ્મપાલક તું કેવડા જબરો રે. તારી દુનિયામાં હું આવ્યો, મને શું ફિકરો રે, જેને વિશ્વાસ નહીં તારો, રોતા ફરે દોડ દોડ રે. પ્રવીણ રામ પર વિશ્વાસ કરી લ્યો, દસલાલ કહે રેસો બેફિકરો રે. તારી દુનિયામાં હું આવ્યો, મને શું ફિકરો રે. રામ ભરોસે.